બીજી બાજુ ભાઈઓ કહેતા હતા વિસનગરમાં નાયા, મોડાસામાં નાયા, પાડીમાં નાયા, ફલાણી બેંકમાં નાયા. નાયા પણ કેવા કને જાય લ્યો, કોઈને કહેવાય એવું જ નથી કે તોય હલવાય. એ દેવાયત પંડિતનું આગમ છે કે આવું થશે, લોકો રોગથી પીડાઈને મરશે. એમ કરતા કરતા ખાત્મો થતા ક્યાંક રહી જશે, ક્યાંક કુડા કર્મીઓ રહી જાય, ક્યાંક પુણ્યનું બળ હોય ને, પુણ્યનું બળ હોય. મારા શ્રીએ કીધું છે ને તમને કે 10મો ભાગ કાઢવાની એક સિસ્ટમ છે ને. હા, એ મહારાજે એડવાન્સમાં ચેતવી દીધા આ સમાજને કે બીજું કાંઈ ન કરો ને તો પુણ્ય કરશો ને તોય તમે તરી જશો. પુણ્યનો પ્રભાવ આપી દીધો પુણ્ય કરવા માટેનો, એમાંથી ઘણા બચી જાય, ઈર્ષાભાવથી બચી જાય. એક બેન છે ને અમારી બાજુ છે ને, ઉત્તર ગુજરાતમાં નિયમ છે, દિવાળીના બીજા દાડે આખા ઘરનો રોજ પૂજો કરીને તૂટેલી માટલીમાં માટી નાખીને પછી થાળી ખખડાવતા ખખડાવતા ગામની બહાર ફેંકી આવે અને એને કે કકરાટ કાઢ્યો, આખા વર્ષનો કકરાટ જાય. દિવાળીના બીજા દાડો એક બેન છે ને આવડી મોટી છાહ તાણવાની ગોળી લઈને જાય કકરાટ કાઢવા. એક ભાઈ ઊભી રાખી કે બેન હું લઈને જાય છે? તો કે આ નથી કહેવા જેવું, તમે તારે જવા, મને જવા દો. તો કે ના ઉતાર, મારે જોવું છે આમાં છે હું. તો કે નથી કહેવા જેવું, જવા દો ને. તો કે ના ઉતાર. ઉતાર્યું ને તો મા એની હાહું બેઠેલી કે મોટા મોટો ઘરમાં કકરાટ હશે કે આને કાઢવા જવું છે. હવે આ સંતો તો એમ કે હાહુને માં માનજો, હે સત્કર્મ કરજો, સતિયા થઈને રહેજો, સતના આધારે ચાલજો. અને સતિયા પુરુષો બચશે જ, એ 100% મહાપુરુષોનું આગમ છે કે સતિયા રહેશે. સતયુગમાં સતિયા રહેશે કુડિયા કપટીનો. અને સતયુગ બનાવો હોય તમારા મારા હાથની વાત છે. હજુ કળિયુગને તમારે મારે આગું ઠેલો હોય ને તો જાય, હજુ પાછો જા તો કોણ કરાવી શકે? હજુ તમારી મારી જો તૈયારી હોય તો કળિયુગનો અંત ન આવે, હજુ કળિયુગને આગા જવું પડે. કારણ કે સત્કર્મ આવી જાય, સંતોનો ઉપદેશ આવી જાય, મહાપુરુષોની વાત આવી જાય તો બચી શકીએ. એટલે આ તો સમાજ સત્સંગી છે, કારણ કે સત્સંગી ના હોય ને તો આ થાય નહીં. અમે એટલે દૂરથી 500 કિલોમીટરથી ભજન કરવા માટે આટલા સુધી આવ્યા. પૂજ્ય મહારાજ શ્રી, મને ખબર છે હું નાસિક ભજન કરવા ગયો હતો પૂજ્ય મહારાજની કથામાં જ, તો કથામાંથી એમને આરામ જ નથી મળ્યો. 2 દાડા હમણાં હું પૂછ્યું તો કે 2 દાડા આરામ મળ્યો, પાછી અહીં ચાલુ થઈ ગઈ. તો એટલે દૂર દૂરથી સંતો મહાપુરુષો આવતા હોય એટલે સમજી લેવું આપણા પુણ્યનું બળ છે, આપણા માતા પિતાના સારા શુદ્ધ આશીર્વાદ છે, એના કારણે આપણે સત્કર્મ કરી શકીએ. નહીં તો ધારેલા કામ અટકી જાય. ઘણા લોકો ધારે પણ થાય નહીં. એટલે સત્કર્મને આધીન છે. એટલે આ મહિમા છે ને મહાધર્મનો છે. અસંખ્ય મહાપુરુષોએ આ વાતને સમર્પિત થયા છે. લાખા લોયણ, ગંગા સતી, પાનબાઈ, ખીમડો કોટવાર, રાવત રણસિંહ, મેઘધારું, જેસલ તોળલ, માલદે રૂપાંદે, રાણો કુંભો, લીરલબાઈ, દેવાયત પંડિત, રામદેવજી મહારાજ, 5 પાંડવો, સંત સેલરસિંહ, ઉગમસિંહ બાવા, અસંખ્ય મહાપુરુષો થયા. અને તમામ સંતોએ આ વાતને સમર્પિત થયા છે, સત્કર્મને સમર્પિત થયા છે અને આપણને એ સંદેશ આપ્યો છે. અને આ મહાપુરુષો પણ આપણને ચેતવવા માટે જ્ઞાનની ગાંઠડી લઈને આવ્યા છે. સંતો તો કહે છે કે મેં ટપાલી સત સાહેબ કા, સત કી ટપાલ મેં વેચું ફરી, નોકરી કરું મારા સદગુરુ સાહેબની, ગામે ગામે વેચું ફરી. સંતો ગામે ગામ ટપાલ લઈને નીકળ્યા છે. મહાપુરુષો એમ કે સરોવર તરુવર સંતજન, ચોથા વર્ષે મેઘ પરમારથને કારણે ચારો ધર્યા દેહ. સરોવર તરોવર ને સંતજન અને મેઘ, આ ચારો પરમારથ માટે છે. પણ એક સંતની વાત અનોખી છે. તરુવર એટલે છાયા, પણ છાયાનો તમારે સહારો લેવો હોય તો એના નીચે જવું પડે. ઝાડ છે ને એ પરમારથનું કામ કરે છે, પણ એના નીચે જાઓ તો તમને સહારો મળે. સરોવર પાણી, પાણી તૃપ્તિ બુજાવે છે, પણ એના ત્યાં જાઓ તો પાણી તમને મળે. એક સંત એવું બિરુદ છે, સંત એવું પાત્ર છે કે તમને સામેથી આવે છે. આપણે બધા ફેજપુર નથી જતા, એ અહીં આવ્યા છે ને.
સર્વર તરુવર સંત જન ચોથા વર્ષે મેઘ પરમારથને કારણે ચારો દરિયા દેહ. એમાં સંતો છે ને એવી કૃપા કરે છે. અને ત્યાં સંતનું પ્રમાણ છે કે મેં ટપાલી સત સાહેબ કા, સત કી ટપાલ મેં વેચું ફરી, નોકરી કરું મારા સદગુરુ સાહેબની ને ગામે ગામે વેચું ફરી. ગામે ગામ ટપાલ લઈને નીકળ્યા છે, સતનો સંદેશો આપે છે. મારે ને તમારે હવે છેલ્લો રાઉન્ડ છે. 84 લાખ યોનિનું ચક્ર ફરતા ફરતા મનુષ્ય દેહ મળ્યો ને મનુષ્ય દેહની અંદર ઈશ્વર પ્રાપ્તિ ન થાય તો પાછા 84માં મીરાબાઈનું પદ છે કે આત્માને ઓળખ્યા વિના 184 નહીં મટે. 84 લાખ યોનિનું જો ચક્ર મટાડવું હોય તો આત્મ શુદ્ધિ કરવી પડશે, આત્માનો અનુભવ કરવો પડશે. અને એ સંતો જોડે જ આવી છે. સંતો મહાપુરુષો આમાંથી ચેતવે છે, આત્માની અનુભૂતિ કરાવે છે. આત્માની અનુભૂતિ કરાવ્યા પછી દેહનું શુદ્ધિકરણ કરાવે છે. અને એવો સરસ મજાનો ભાગવત માહોલ લઈ દશા અવતારની કથા લઈને પૂજ્ય મહારાજ શ્રી પધાર્યા છે. આજની રાત જેમ અમારા મોરારદાન ગઢવીભાઈએ કીધું એમ કે આપણે સત્સંગ ભજનમાં વિતાવશું, ભજન કરશું, આરાધ કરશું, પરમાત્માને યાદ કરશું, સંતોને યાદ કરશું, સંતોની વાતોને યાદ કરશું. જે કંઈક ભજનો છે એ પરમાત્મા લક્ષી છે. ભજનની ઓળખાણ છે ભગવાનની ઓળખાણ કરાવી. કોઈ પણ સંતોના અનુભવની વાતો ભજનમાં મૂકી છે. હિન્દુ સંસ્કૃતિના નીતિ નિયમ, ભજનના નીતિ નિયમ પ્રમાણે ગણપતિ ભગવાનની આરાધના કરી અને આપણે આજના ભજન દોને ચાલુ કરીશું. બોલો સદગુરુ ભગવાન કી જય. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः. सदा भवानी मां साय करजो सन्मुख रे जो गुणेश. पंचदेव यमारी रक्षा करजो ब्रह्मा विष्णु ने महेश. गणपति गुण आगे रहो दोई कर जोड़े दास. सदा सर्वदा समरता विघ्न न आवे पास. गौरी तुम्हारा पुत्र ने समरिए सौनी मोर. समरता लाख गणा लाभ करे विघ्न करे बधा दूर. मां सरस्वती ईश्वर दीजिए गणपति दीजिए ज्ञान. बजरंगी महाबल दीजिए सदगुरु दीजिए शान.
पाटे पधारो ए गणपति गरवा संग मारी दी सीधी नारी गजानंद पाटे पधारो जमा जागरण नो कुंभथ पाणो जमा जागरण नो कुंभथ पाणो मड़िया जती ने सती गरवा पाटे पधारो गणपति गरवा पाटे पधारो गणपति निजिया धर्मना मंडप रोप्या धजा धर्मनी फरकती ए भाई निजिया धर्मना मांडवा रोप्या धजा धर्मनी फरकती गरवा धजा धर्मनी गतयने गंगा जी बदाया राधे मड़िया गतयने गंगा गतने गंगा जी ये बदाया राधे मड़िया नरयने नारी एकमती गजानंद तमे पाटे पधारो गणपति पाटे पधारो पाटे पधारो पाटे पधारो ए गणपति दादा तमारा संग मारी थी सीधी नारी गजानंद तमे पाटे पधारो वेद भणता ब्रह्मा जी आव्या माता आव्या छे सरस्वती ऐ वेद भणता ब्रह्मा जी आव्या माया आव्या सरस्वती गजानंद माता आव्या कैलाश माथी भोळोनाथ पधार्या हिमालय माथी
કૈલાસમાંથી એ ભોળોનાથ પધાર્યા જેના સંગમાં માં પાર્વતી ગજાનંદ તમે પાટે પધારો ગણપતિ અરે હવે ભાંગી નાખો મારા દલડાની ભ્રાંતા ખોલો મારા રુદિયાના તાળા તમે માંગો મારા દલડાની ભ્રાંતા તમે ખોલો મારા રુદિયાના તાળા અને મેરા બધા દુખડા મટી જાતા ગણપતિ દાતા મેરે દાતા तेतरीस कोटि देवताओ आव्या छे लक्ष्मीपति 33 कोटि देवताओ पधार्या आव्या छे लक्ष्मीपति पावन वीरयने 64 जोगणी पावन वीर अरे बाबाजी 64 जोगणी एमां आवी गया छे हनुमान जती गरवा तमे पाटे पधारो गणपति सरस्वती स्वर दीजिए दीदी 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 माँ सरस्वती स्वर दीजिए गणपति दीजिए ज्ञान बजरंगी महाबल दीजिए ये मोहे सदगुरु दीजिए नवनाथ यने सिद्ध 84 आव्या छे गोरख जती नवनाथ यने सिद्ध 84 आव्या छे गोरख जती ए पोकरणगढ़ माथी रણુજા माथी पोकरणगढ़ माथी रामदेव जी पधार्या पोकरणगढ़ माथी अरे बाबो रामदेव जी आव्या ए तो पार बीजना धणी गरवा तमे पाटे पधारो
पधारो गणपति। केशव तमने लड़ी लड़ी विनवे मंगल करो ने मूर्ति। केशव तमने लड़ी लड़ी विनवे मंगल करो ने मूर्ति। गजानंद मंगल करो ने। अरे धूप दीवो यने जड़ती ज्योति। धूप दीवो अरे बाबाजी जड़ती ज्योति। उतारिए तमारी आरती गरवा तमे पाटे पधारो गणपति। ये गरवा पाटे पधारो। शब्द ये सुनाव्या रे। धन गुरुदेवा रे मारा। धन गुरु दाता रे ए मने मारा गुरुजी शब्द ये सुनाव्या। गुरुजी शब्द ये सुनाव्या। गुरुजी शब्द ये सुन। गुरुजी नो महिमा बाबाजी ये पल पल वखाणू रे। प्रायश्चित सगड़ा मारा जाए। गुरुजी नो महिमा महिमा महिमा। ये पल पल वखाणू दाता। प्रायश्चित सगड़ा मारा जावे। बुडतू मारू ए गुरुजी नावड़ू तारू दाता। ए मने लख 84 माथी छोड़ावी दीधो। धन गुरुदेवा मारा। ये धन गुरु दाता रे।
અમને સંભળાવ્યા રે. હાલ રે પડાવો રે મારા એ શરીર તણી ગુરુજી. અરે એની ઉપર સોનેરી રંગ લગાવો રે. હાલ રે પડાવો સોનેરી રંગ એના ઉપર લગાવો. મોજડી શિવડાવી ગુરુને પહેરાવો રે દાતા. શિવડાવી ગુરુને પહેરાવી દઉં. એ મારા યંગના ઓશી ગણ ગુરુજી તમને આપું ધન ગુરુદેવા. ધન ગુરુદાતા ગુરુજીએ શબ્દ યમને એ સંભળાવ્યા રે. ગૌદાન દેવે ભલે એ ભૂમિદાન દેવે રે. ભલે કંચન ના મોલ ને લૂંટાવી દે. ગૌદાન દેવે ભલે તમે એ ભૂમિદાન આપો. ભલે તમે કંચન ના મોલ ને લૂંટાવો. કાશી નગર માં કન્યાદાન આપો.
ना तोले गुरुजी गुरुजी दर्शन बीना दर्शन बीना जीरा मोरा सदगुरु मड़िया मारा जन्म जन्मना ए भवो भवना आ फेरा बधा टड़िया ने आ मने अलखनी करावी दीदी ओळखाणो गुरुजी रे मड़िया मड़िया आ जन्मो जन्म ना फेरा घड़िया रे अलखनी करावी दीदी अमने ओळखाण वागनाथ ना चरणे बाबाजी बोल्या रुखड़ियो वेलो वागनाथ चरणे दीदी बोली गया रुखड़ियो बाबो ए मने मुक्ति नो मार्ग जो ने बतावी दीधो धन गुरु देवा धन गुरु दाता हमारा रे अवगुण रे गुरुजी तमारा गुण लागना रे हमारा रे अवगुण 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 गुरुजी तमारा गुण तो गणा रे गुण तो गणा रे गुण लागना भटकेला मन निरे बावा भूल रे सुधार जो अब भटकेला ए मननी बाबाजी तमे भूलू रे सुधार जो समझण ना सोटे यमने ये समझण ना सोटा यमने समझण ना सोटा यमने देजो सदगुरु जी दादा शरणु माले जो शरणु माले जो शरणु माले जो साईं सदगुरु जी मोरा शरणु